હવે રામ રાજ આવે રે મસ્ત કવિતા છે. ગાંધીજી આજ તારે બાર બેઠો એટલું આજ બતાવે આ દેશમાં કેદી હવે રામ રાજ. પરદેશના માણસો જે સંશોધન કરવા અહીંયા આવે ને, અમેરિકન ધોળિયા નહીં ગીરમાં બધી ફરતા હોય, એ પકડી બહુ લે. તમે જોજો, એક વાતને તમે આપો ને એટલે 100% એનું પરિણામ લઈ આવે. અને 100% મહેનત કરો તો 100% પરિણામ આવે ને. તમે 100 ફૂટ એક ધારો બોરને જવા દો તો પાણી આવે, બાકી 10 ફૂટના 10 ખાડા કરો તો 100 ફૂટ તો થઈ જાય, પણ પાણી ન આવે કઈ. તમે ઘડીક અહીંયા જાઓ ને ઘડીક અહીંયા જવા નાખો તો કાંઈ ન થાય. પેલા લોકો પકડી લે. અને એમાં ગીરમાં સંશોધન કરવા આવ્યા ને, એમાં કોઈને શીખવાડી દીધું કે ભૂખા થાવ એટલે આમ કરજો, એમ કે ક્યાંય નેહડે જાઓ ને આમ કરજો એટલે તમને જમાડશે. અને એ બહુ અને એમાં એ ટૂંકમાં પારંગત થઈ જાય એમ. એટલે નથી કે રાજાએ કુંવરને ઇંગ્લિશ શીખવા માટે અંગ્રેજ રાખ્યો હતો. અંગ્રેજ ગુજરાતી શીખી ગયો પણ કુંવર ઇંગ્લિશ ન શીખ્યા. અંગ્રેજ મીઠું બોલવા ડાયરા ભરો, કહુંબા કરો, રોટલા ઘડો એ આવડી ગયો ને. લ્યો આને ન આવડ્યું. પાળિયાના સંશોધન કરવા માટે નીકળ્યા ને ગામડાના માણસોને કોઠાવું જોઈજો પાળિયાના. એટલે ઓલો ખાંભો હોય ને, દડી હોય ને આપણે શેઠાની ખેતરની, એ જોઈને ઓલો અંગ્રેજ બોલ્યો ધીસ ઇઝ પાળિયો. એમ કે આ પાળિયો છે. ગામડાના બાપા કે પાળિયો નથી, પણ એને કહેવો ને એટલે થાય. અહીંયા એને કહેવો એટલે ઘણી ટ્યુબલાઇટ મોડી થાય, પણ આ તો ગોંડલ છે, આ તો થાય જ નહીં. હા, ગોંડલ માં ગંધ કવિ મનુભાઈ વાત કરતો હતો ને, એ મારે રહી ગઈ હતી એટલે હું આ દાદની કવિતા પછી રજૂ કરું. પણ મધમાં રથને રાખો એમ શું કીધું અર્જુનને કૃષ્ણને? મધમાં રથ લઈ ગયો. જીવન મધ્યમાં છે. નથી ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં જીવન નથી, જીવન મધ્યમાં. ગીતા અનેક રીતે ઉપદેશક છે. અને મધમાં બરાબર રથ લીધો મધ્યમાં. અને પછી અર્જુન કૃષ્ણને કહે છે કોને મારે મારવા? તો કે હા અમે ઉભા અહીંયા મારવા. આ કલ્પના કોની છે? ગોંડલના કવિ મનુભાઈ, અંધ કવિ. એટલે અર્જુને શું કીધું? આ તો બધા મારા છે, મારા દાદા ને મોટા બાપા ને કાકા ને ભત્રીજા. એટલે અર્જુન ની વાત સાંભળીને કૃષ્ણ કે હું તને બીજા સમજીને લેવો અહીંયા? તને ખબર જ હતી કે ઈ જ આવવાના છે. તો કે આને હું નહીં મારું. કે કેમ? હવે મનુભાઈ ની કવિતા જોજો. કે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે હવે લેશ મારે નથી યુદ્ધ કરવું. ભ્રાતની ઘાત કીધા પછી વ્યર્થ ગા એ ભારતના શસ્ત્રને શિર ધરવું. અને ગોત્ર હત્યા કરું, ગોર પાપી ઠરું, અને આખરે નરકની ખાણ પામું, અને સર્વનો નાશ કીધા પછી સામલા રાજનું સુખ સગળું નકામું. ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ખડાવું, જડા કુળના બિરજ સાજે, અને વડીલ પૂજનીક ની માથ કદી કેશવા ધનુષ ઉપાડતા પિતૃ લાજે. હું આને નહીં મારું. અને વયો ગયો, એક બાજુ બેહી ગયો. પણ પછી કૃષ્ણએ જે સુરાતન ચડાવ્યું કે તું એમ કે છો મારા વડીલો છે. ભરચક સભા મારુએ ભામા પતિ સામા નિર્ગતા. ગોપાલ કા ભૂલી ગયો 45 કો કારતી. ભૂપતિ
ગોંડલના કવિની કલ્પના છે. ગોંડલ મકરંદભાઈનું ગોંડલ, ગોંડલ પરમ પૂજ્ય નાથાલાલ બાપાનું ગોંડલ, ગોંડલ મનુભાઈ ત્રિવેદી. સાંભળજો પ્રસંગ. મારે જુનાગઢમાં જજ તખલુસ નામેનું સરોજ ભજનમાં, આ નામ ગાફિલ અમારે જજ તરીકે હતા જુનાગઢમાં. મારે દેવકા નાણાવટી સાહેબ છે ને એને મને આ વાત કરેલી. મનુભાઈ અહીંયા જજ હતા, સુપ્રીમ કોર્ટના કોઈ જજ દર્શન કરવા આવેલા, સિંહ દર્શન. બધાએ નક્કી કર્યું કે મનુભાઈને સાથે મોકલીએ. મનુભાઈ જયારે બીમાર હતા ને પછી મકરંદભાઈ ખબર કાઢવા ગયા એટલે પૂછ્યું, મનુભાઈ કેમ છે તબિયત? તક ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત. આ કવિતા આપી માણસ. ઉઠતી બજારે હાટ કહો કેટલો વખત, અને વ્યવહાર ના ઉચાટ હવે કેટલો વખત. ચાલી ગઈ વસંત ને હવે તો પાન ખરાવી, ફૂલડાઓ ફાટ ફાટ કહો કેટલો વખત. અને ધરાશયી થઈ જખે આખી ઇમારત, તો ખટકે હિંડોળા ખાટ કહો કેટલો વખત. અને કાનાએ લીધી કાંકરી એક હાથમાં, પછી અકબંધ મહિના બાટ કહો કેટલો વખત. એ મનુભાઈને કીધું કે તમારે સુપ્રીમ કોર્ટના જજ સાથે સિંહ દર્શન શાસન જવાનું છે. તો હું નહીં જાઉં. આમ નામ ના પાડી, હું નહીં જાઉં. આ ઘટના લખાયેલી છે. અને પછી બહુ સમજાવ્યા કે મનુભાઈ અમે તો તમારું નામ દઈ દીધું, તમે કવિ છો, સિંહ દર્શન કરવામાં ગીરમાં તમારી હારી અને મજા આવે. તો નહીં, હું નહીં જાઉં. પણ કે સાહેબને અમે તમારો પરિચય આપી દીધો, તમે હવે સાહેબને કહો. સાહેબ પાસે કહ્યું, સાહેબ મારે થોડું કામ છે એટલે હું નહીં આવી શકું. સુપ્રીમ કોર્ટના જજ જે હતા એ તો હું નામ ભૂલી ગયો, મારી પાસે લખેલું છે. પણ એને એમ કીધું કે તમને શું વાંધો મારી યારે, તમે સાચું કયો. હા સાચું કહું સાહેબ તમને, મનુભાઈ કહે. તો હા કયો. નાવાનું કારણ એક પશુને બાંધી દીધું હોય અને સિંહ એનું મારણ કરે, એ જજ તરીકે તમે જોઈ શકો, હું ન જોઈ શકું, એટલે હું તમારી સાથે એ મારાથી ન જોવાય. હે એનું એક ભજન પણ લખેલું નારાયણ સ્વામી ગાયેલું છે કે પ્રભુજી અમે જાણી રે લીધા છે તારા તુરે વિના દુનિયામાં ક્યાંય તુરે વિના રૂડા ખાતર પુલે સુકામ કે મુધાર દિયે છે મોલ કે એક પણ સાસ કોએ આયો નથી મોમાં રણની ઉઠે છે જીરી રે તુરે વિના દુનિયામાં ક્યાં તુરે વિના બેસાડી જેના પૂજન થાતા જ્યાં લગી દીવી સછે પાટે રે બેસાડી જેના પૂજન થાતા
જ્યાં લગી દીવી સજે પણ એ હરે વિનાનો એનો હાથ આવે તો પગડી મૂકે છે કહી પ્રેમ જગવા તુરે વિના દુનિયામાં છેલ્લી કડી સાંભળજો. અરે ઓ દુનિયાના માલિક તારા રે હેતના જાણી રે લીધો છે સગડો ભેદ. અરે ઓ દુનિયાના માલિક તારા રે હેતનો અમે જાણી લીધો છે સગડો ભેદ. કયો ભેદ? તારી રે લીલા ને કાજે આ સૃષ્ટિ બનાવી તે એની સાખું પૂરે છે તારા વેદ જગમાં હેતુ રે વિના ન હોય દુનિયામાં ક્યાં હેતુ રે વિના ન હોય. એટલે કવિ દાદે મને કહે છે કે ગાંધીજી ની આંખમાં આંસુ હતા. કવિદાદ એને પૂછે છે તમને એમ હતું કે મારા દેશને આઝાદી આપી રામરાજ્ય આવું ક્યારે આવશે? કે ગાંધીજી આજ તારે એ બારણે બેઠો એટલું આજ તું બતાવે આ દેશ હવે રામ રાજ્ય આવે રે પૂજવા દિવેલ મળે નહીં ખાંડ તો ક્યાંથી ખવડાવે. દેવને પૂજવા દિવેલ મળે ખાંડ તો ક્યાંથી ખવડાવે. ચોખા વિનાના ચોળેલા ચાંદના ચોખા વિનાના ચોળેલા ચાંદના લલાટે કંકુને લગાવે યા દેશમાં કીધી હવે રામ આવે રે ગાંધીજી આજ તારે બારણે બેઠો એટલું આજ તું બતાવે યા દેશમાં દેવને પૂજવા દિવેલ મળે નહીં ખાંડ તો ક્યાંથી ખવડાવે. એક સરપંચને કોઈ કીધું કે હનુમાનજીની આ ડેરી છે એની જાળી કરાવી લ્યો ને તો હવે ક્યાં કોઈ તેલ ચડાવે છે. દેવને પૂજવા દિવેલ મળે નહીં પછી ખાંડ તો ક્યાંથી ખવડાવે. અને ચોખા વિનાના ચોળેલા ચાંદલા. એક જણાની સગાઈ થઈ ને તો બજારમાં નીકળ્યો એટલે બધા મીડા કેવા બાપુ સીતારામ બાપુ સીતારામ બાપુ સીતારામ તો રોવા મીડું ખીરાવી. એની માં કે કાં તો મને બધા સીતારામ સીતારામ કરે છે કે બેટા એ તો તારી સગાઈ કરી ચાંદલો કર્યો ઘરમાં ચોખા નથી એટલે કોરો ચાંદલો જોઈને લોકોને એમ થતું કે બાપુ રામ રોટી લેવા નીકળ્યા લાગે છે કારણ કે ચોખા ઘરમાં છે નહીં. અને પછી બહુ સારી વાત કરે છે કલ્યાણ રાજના કેળા ભૂલાવી અમને અવલે માર્ગે ચડાવે. આપણે બહુ રાજકારણની વાતો નથી કરવી પણ ધારાસભાની ચૂંટણીમાં એક ધારાસભ્યનો ઉમેદવાર ટોટલ લુગડા પહેરીને પ્રચાર કરવા જતા. ગાય સાવી ગયો લેંગો કોણિયું નીકળી ગયો જબો. એમાં કોકે એમ કીધું કે આ સેવા કરવા આવ્યા હોય તો હોય તો કે સેવા કરવા નથી આવ્યા એ પેર્યા નવા કરવા આવ્યા અને પેર્યા તો આપણને પહેરાવવા આવ્યા. આવું એક કાર્ટૂન હતું. બોલો આ ચૂંટણી વખતે કાર્ટૂન હોય ને દરેક આમ ઋતુના કાર્ટૂન આ પેપર વાળા નાખે બહુ. હા
ખરેખર આમ એક સોસાયટી બતાવી હતી કાર્ટૂનમાં, બધા હરખા મકાન, માથે એક ભાદરવામાં કાગડો ઉડતો હતો અને એ નીચે લખ્યું હતું કે આ બધા હરખા મકાન છે, મારા દીકરાનું ઘર દેખાડો ને મારે હરાત ખાવા જવું છે. આવા બધા સમય અનુરૂપ એ કાર્ટૂન બધા પત્રકારો મૂકતા હોય. એટલે કલ્યાણ રાજના કેળા ભૂલાવી અમને અવલે માર્ગે ચલાવે. ગાંધીજી એમ કહેતા કે આ રસ્તેથી વયા જાઓ એટલે કલ્યાણ રાજ રામરાજ આવશે. તમે ગોંડલથી ટ્રેનમાં બેહો કે આ ટ્રેનનો ડબ્બો મુંબઈ જાય છે, બરાબર ટિકિટે મુંબઈની હોય, પણ હાંધાવાળા હાંધા ફેરવી નાખે તો એટલે કે છે કે તો પછી ધારીના ડબ્બાને કચ્છમાં ધકેલે, કચ્છના ભોગે ચડાવે આવે, પેલી હવે રામરાજ ધારીના ડબ્બાને કચ્છના ભોગે ચડાવે આવે, પેલી હવે રામરાજ આવે રે, પેલી હવે રામરાજ तूने कर दिया कमाल. धारीना दबाने कच्छમાં ધકેલે, કચ્છના ભોગે ચડાવે આદેશમાં, આવે રે. એક કલેક્ટરને એક જણાએ ગામડામાંથી અરજી કરી હતી કે મારે તોપ લેવી છે. બોલો, એ તોપની અરજી સાંભળી અને કલેક્ટર સાહેબને પરસેવો વળી ગયો કે ગામડાનો માણસ આ કોણ છે, તોપની અરજીને બોલાવ્યો રૂબરૂ અને કીધું કે આ તોપની અરજી તમારી છે? તો હા, લીખતી હું પોતે હરુભરું આવ્યો અહીંયા. એમ તો કે હા તોપને શું કરવી કે સાહેબ એમાં એવું થયું ને, અમારા ગામના ખેડૂએ એક 100 થેલી સિમેન્ટની અરજી કરીને તો કપાતા 10 થેલી આવી. મારે જોઈએ રિવોલ્વરનું બટકું, પણ હું તોપની અરજી કરું તો કપાતા એ બટકું તો આવે. અને પછી નીકળી બહુ સરસ છે, અનેક આંકડા વાળી આ યોજના. આ કટાક્ષ ગીત છે. અનેક આંકડા વાળી આ યોજના, હવામાં બંગલા બનાવે. એક ભાણાભાઈ કરીને દૂધવાળા હતા ને, કલેક્ટર સાહેબને દૂધ દેવા ગયા. એટલે સવારનો પોર ને કલેક્ટર સાહેબનું પરિવાર ફેમિલી કોઈ હતું નહીં, એમાં સવારમાં ઉઠીને દૂધ તો પોતે લેવું પડે ને, ભલે ગમે કલેક્ટર હોય કે ઓફિસર હોય, ઘેરે તો સામાન્ય માણસ ગણાય ને. એમ દૂધ લેવા બહાર નીકળ્યા ને એટલે સવારનો પોર એટલે પૂછ્યું કેમ છો ભાણાભાઈ, તબિયત પાણી મજામાં? તો હા, પણ ત્યાં તો ભાણો ફૂલાઈને દોડો થયો. ઓહો, મને કીધું ભાણાભાઈ તબિયત મજામાં? બીજા લગવાય ભરવા ન ગયો ને ઘીરે વયો ગયો સીધો. બોલો, અડધું ઢોળતો ગયો. મને પૂછ્યું કલેક્ટરે, ભાણાભાઈ મજામાં? બીજે દી કલેક્ટર ઓફિસે, હા ભાઈ વાતું કરો મારા બાપા. ના નહીં ના, મનાય છે. ના હમણાં નહીં. બહુ આનંદ હક નથી મૂર્યો ને મને ને એને બે નહીં. કોકને કહેતા પેલા આપણે બીજે દી કલેક્ટર ઓફિસે ભાણાભાઈ ગયા ને કીધું સાહેબને મળવું. તો કે તમે ચીઠી પટાવાળો કે લખી દો? તો કે નહીં, એને કહો ને ભાણાભાઈ દૂધવાળા આવ્યા, બસ એટલું કહો ને. બસ લે આવો. આ ગુનો તો સાહેબ નો એટલો ને, પૂછ્યું કેમ છો ભાણાભાઈ? જ કલેક્ટર સાહેબ ને કીધું ભાઈ ભાણાભાઈ દૂધવાળા આવે. એટલે સાહેબ ને એમ થયું કે આ તો દૂધની ઉઘરાણી અહીંયા એવું હોય નહીં ક્યાં. એટલે બધા ઓફિસરોને એક બાજુ બેહાડીને ભાણાભાઈને બોલાવીને કીધું ભાણાભાઈ કઈ દૂધના પૈસા લેણા છે? અરે રૂપિયા હોય સાહેબ, મારે રૂપિયા તો ભાણાને ગોઠણે હાથ દેવો હોય. કે તો શું આવ્યા?
મારા ભાઈનું કંઈક જમાદારની નોકરી કરી દો. હવે ક્યાં કલેક્ટરની ઓફિસ ને ક્યાં જમાદારની પોસ્ટ, હે લકડંધાડ કહેવાય ને, જમાદારનું કરી દો. કે ભાણાભાઈ આ તો કલેક્ટર ઓફિસ છે ને, આમાં કાંઈ નોકરીનું થાય નહીં, ન થાય તો મારું કરો, આપણું કંઈ કરો. કે ભાણાભાઈ તમને વરહ કેટલા થયા? તો 60 ને કોઈ રે મોરે. કે ભાણાભાઈ હવે તો પેન્શનનું ટાણું થયું, તો પેન્શન દો. અરે ભાણાભાઈ પેન્શન તો નોકરી થાય જૂની થાય પછી મળે, તો તમે દો તો જૂની થાય ને સાહેબ, આમાં એમને કેમ જૂની થાય? અનેક આંકડા વાલી આ યોજના બાબા બંગલા, અનેક આંકડા વાલી આ યોજના બાબા, અનેક આંકડા વાલી આ યોજના હવામાં બંગલા બનાવ. છાપામાં પેલે પાને મોટા મોટા અક્ષરથી હોય કે 1000 કરોડ રૂપિયા ગરીબો માટે ફાળવ્યા છે. એટલે ગરીબો ઉસીના પૈસા લઈને છાપા લે, અને પછી માણે વંશવે આમાં અમારું છે જુઓ કંઈક વેલા મોડું. અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે. સુકેલા સપના લાગે સુવાના, ઉઠીને આહુડા પડાવે. કેદી હવે રામ આવે રે, કેદી હવે રામ આવે. ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે. કેદી હવે રામ આવે રે, કેદી હવે રામ આવે. ઉઠીને આહુડા પડાવે. કેદી હવે રામ આવે રે, કેદી હવે રામ ફરમાઈશની ચિઠ્ઠી બહુ સરસ છે, હા રજૂ કરી દઈશ. કારણ કે ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય કેવો વર્ગ સાંભળવા વાળો છે. તમે એક જ કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. પછી ક્યાંક માણે જોવા ન જવાય. એક જ મામાને જોઈ લો એટલે આખા મોહાલની ખબર પડી જાય. અને ગામનો એક ચોરો જોઈ લો એટલે આખા ગામની ખબર પડી જાય. રીજી સીધી બધી ચોરે જ બેઠી હોય, બેઠા હોય વારીને. ક્યાંય ઘીરે ઘીરે જવાની જરૂર નથી. એમાં ફરમાઈશ એટલી સરસ છે કે હું રજૂ કરી દઈશ. અને તમને બીજી એક ખાનગીમાં વાત કરું. બારગામ પ્રોગ્રામ અમારો હોય બાબુ પ્રભાતસિંહ બાબુ, તો ફરમાઈશની ચીઠીઓ આવે. ને અમારા જુનાગઢમાં જો હોય તો ઉઘરાણીની આવે. એનું કારણ આમ તો અમે પકડાતા ન હોય, આમ હાથમાં ન આવી, પ્રોગ્રામમાં પકડી લઈએ. કાળવા ચોકમાં દીવાન ચોકમાં ચીઠી આવે એટલે વાંચીએ. આપણે એમ ત્યાં કસુમીનો રંગ છે, કાળજાનો કટકો છે, તો એમ લખ્યું થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ. તમને પાછા ગોતવાય ક્યાં? લીખતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા એક કેદીને કોકે ઉઘરાણીનો કાગળ લખ્યો હતો જેલમાં કે મેં હું સાંભળ્યું છે કે તું રૂપિયા કંઈક કમાતો તો મારે લેણા નીકળ્યા રૂપિયા દઈ દે. તો એટલે કેદી સામો જવાબ લખ્યો કે ઉઘરાણીના કાગળે જેલમાં ન લખો, બીજા કેદીઓ પર અમારી આબરૂ હું લે લ્યો. એમાં વળી જેલર મળવા આવ્યા કે અહીંયા તમને કેમ કોઈ મળવા નથી આવતું, હગાવાલા છે બાજરીયું બાળ્યું?
કે કુટુંબ તો બહુ મોટું છે. તો કે કાં કોઈ મળવા આવે નહીં, તો કે બધા અહીંયા જ છે એમ, સમૂહમાં આવ્યા જાત્રા કરવા. સાબરમતી જેલમાં અમારો કાર્યક્રમ હતો. સાબરમતી લાખાભાઈ નમેન દિવાળીબેન ગયા હતા 17-18 વર્ષ પહેલા. રક્ષાબંધનનો પ્રોગ્રામ હતો અને સદવિચાર પરિવાર દર વર્ષે સાબરમતી જેલમાં કાર્યક્રમ હજી કરે, તેદી કરતા. તેદી અમે ગયા હતા પ્રોગ્રામમાં. પછી બહુ મજા આવી. તો પછી એક કેદી મને મળ્યો. મને કે ભીખુદાનભાઈ, પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો, તમારા જેવા જો અહીંયા હારે હોય ને તો મજા બહુ આવે એમ. ટાઈમ ક્યાં હોયો જાય ખબર નહીં. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, હવે અટાણે તો જવા દે. પણ છેલ્લી આ હાસ્યરસ મારો કહેવાનો હતો, સહજમાં હાસ્ય મળતું હોય એવું આ હાસ્યરસ. ગામડાના એક બાપાને મેં પૂછ્યું હતું, લ્યો દુકાળમાં, મેં કીધું મોલ ઉતરી ગયો? મને કે ઉતરી ગયો ને ગુજરી ગયો. બોલો આ જવાબ જોજો એને. આ સહજ છે, આ ક્યાંય તમને જાણવા ન મળે હો. એટલે પણ મેં કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરીએ છીએ. હાલો કરવી હોય તો. મેં કીધું આ ભેં શું દે? મને કે બાંધવા દઈએ. ભેં હું તમારું કપાર દઈએ. બોલો, મેં કીધું પણ તમે બેહીને શું દો? મને કે અમે ઉભવા દઈએ. તમે સરકાર કાંઈ દે? મને કે નોટિસ દે સરકાર, બીજું શું દે? હવે બોલો, આ ભણવામાં આવે ક્યાંય? ભણવામાં ન આવે. લ્યો આ હાવ કોઠા હાઉસ છે. લ્યો કાઠિયાવાડી એમાં આપણું સૌરાષ્ટ્ર તો કોઠા હાઉસમાં બહુ આગળ. એક ગામડામાંથી એક બાપા મુંબઈના છોકરાઓને મળવા ગયા ને, તો ટ્રેનમાં બેહીને ગયા હોય ને, તો લુગડા મેલા થઈ ગયા. છોકરાએ કીધું લુગડા મેલા થઈ ગયા, બદલાવી નાખો. તો કાંઈ મને કોણ ઓળખે? હું તો આયરે નથી આવ્યો કાંઈ. હે કે મને અહીં કોણ ઓળખે? છોકરા માની ગયા, સાચી વાત છે. પછી ઘીરે આવી ગયા, પછી ગામડે આવી ગયા, પછી કાંઈ તો બદલાવી નાખો તો કાંઈ તો બધા ઓળખે. આ હવે ભણવામાં આવે ક્યાંય? આ ક્યાંય ભણવામાં ન આવે. આ હાસ્યરસ છે દરેકના. હું એકવાર બસમાં બેઠો હતો, એટલે એક બાજુમાં મારી ભાઈ બેઠો હતો મારી પાસે. એટલે મારાથી ખરેખર અમથું પૂછાઈ ગયું. મેં કીધું આમ આખું લાલ છે, ચહેરો થોડોક ઝાંખો છે, એટલે કાંઈ તબિયત બરાબર નથી, તાવ જેવું છે? મને કે આ મહિને મારો પગાર ન આવ્યો. અરે મેં કીધું શું થયું? મને કે ન આવ્યો. હવે ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો હાવો. મેં કીધું બિચારાનો પગાર કોણ ખાઈ ગયું છે આનો? તો મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. ઓહો, તો આવ્યો. હવે આવ્યા છો ઉતારા કરતા રહો, ભલે વાંધો નહીં. હવે લઈ લઈએ, સમજ્યા? નકર અપસુકન થાય. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી ને જગુડી. એ હવે પીને પછી કરીએ. ક્યાં મૂક્યો? કયો કયો? બસમાંની વાત પૂરી કરી લો, પછી બીજી પછી કરીએ ચા પીને. એટલે મને તો બહુ દુઃખ થયું. મેં કીધું કેમ ન આવ્યો પગાર? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. હવે અગાઉથી કાતરી જાય અને આપણા લોહી પીએ. હવે ત્યાંથી વાત અટકે તો વાંધો નહીં, પાછું એને ઉપાડ કર્યો. કારણ કે હળગાયું તો મેં જ, હકનો બેઠો તો એ. મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં બેન જેવું મહેમાન ક્યાંથી? હું મૂંગો થઈ ગયો. મેં કીધું આને પોગાઈ નહીં. મેં બેન જેવું મહેમાન ક્યાંથી? સારું કહેવાય. મને કે સારું હું તમારો કપાર? મેં કીધું કા? મને કે મોરલા વાળો કબાટ માગે છે. તમે દઈ દો ને બેનને, દઈ એટલું ઓછું. દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ ગમે તું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ કરતા નહીં. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? એ કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે નહીં? અને બીજું આ મેં હળગાવ્યું બીજો વાંક, તને બોલાવ્યો એ. પણ આ સહજ હાસ્ય મારો કહેવાનો અર્થ તમે ગમે એટલી વાર સાંભળો ને, તો આ હાસ્યમાં તમને કંટાળો ન આવે. શું કામે? તમારા હૃદયમાં ક્યાંક સ્પર્શ કરે છે, અપીલ કરે છે. બાકી જોક્સ છે, મિમિક્રીના છે ને, એ તો 2 ઘડી તમને ગદગલિયા કરે ને આનંદ આવે ને એવું થાય. પછીની વાતો, આ ચા આવી ગઈ છે, ચાને વધામણા કરી લઈ, પછી આપણે આગળ ચલાવીએ. એવી રીતે બંધ કરી પાછું બેલેન્સ એમને રહીએ. પછી તમે પાછો બંધ કરશો, વાર લાગશે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે,
બે ચાર કામ બસ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણો છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અમારા ભરત ગઢવીની કવિતા. વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું. આવી કવિતાઓ, આવા ગીતો મેઘાણીએ સંપાદન કર્યા છે. દુલાભાયા કાકથી માંડીએ સ્વર્ગસ્થ હેમુ ગઢવી સુધી આ બધા ગામડે ગામડેથી ગીતો લીધા છે. એની ક્યાં વાત કરો છો? માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે એટલે ખાસ એક રચના રજૂ કરવાની એટલા માટે ઈચ્છા થાય છે કે આદ્ય શક્તિ આઈ ખોડલ દાદુભાઈ જ્યારે ઈશ્વરિયા ગામ રહેતા હતા અને હિરણ્ય કાંઠે ખોડિયારનો ગુનો રોજ દર્શન કરવા જાય અને પછી 52 દુઆ લખ્યા સાહેબ. ખોડિયાર 52 પડી, ક્યાંક પૂજામાં રાખવા જેવી છે, મળે તો 12 પડી છે હમણાં. અને 2-3 દુહા કે મધ દરિયે તોફાનમાં તમારું હયું ઈજે દી હાથ નો રીએ, પણ મધ દરિયે તોફાનમાં અને તમારું હયું ઈજે દી હાથ નો રીએ, એને કેજો કે માં ખોડિયાર ને તો એક વાર યાદ કરે. મરવા ટાણે જીવડો અને આ દુનિયાની માયાને બાથ ભરે, એને કેજો કે માં ખોડિયાર ને તો એક વાર યાદ કરે. ખમા મારી ખોડિયાર માં ગરબે રમવાને આવજો, પાતળિયા ધરાવાળી માં ગરબે રમવાને આવજો. યાદ કરે અમારી ખોડિયાર કાતળિયા વાડી માં ગરબે રમવાને આવજો.
વાર યાદ કરે કે જો થોડી યાદ લે એક વાર યાદ કરે અમારી કોડિયાર માતા તણિયા બાદલ ના ગુના મારી ગરબે રમવાને આવજો ગરબે રમવાને આવજો ખોડિયાર હોય મોગલ હોય આવડ હોય સોનલ હોય એ શક્તિનું રૂપ છે થોડું હોલીમાં બોલ્યું ખાલી ધરાવીને ધાન ન નીપજે બસ અને કુળવીણ માડું ન હોય જેસલ જખરું નીપજે જેની માં હોથલ પદમણી હોય માં એટલે કે છે કે આબમાં ઉગેલ ચાંદલો ને ત્રીજા બાજીને આલો ઉગેલ ચાંદલો ને ત્રીજા બાજીને આવો બાર ને જીતા ભાઈને આવો
ચોરે ઠાણાણાણ આવે માતાજી જબારી આવે જો લક્ષ્મણની વાત શિવાજીએ રામ લક્ષ્મણની માતાજીના મુખ દીધી ઉડીએ માતાજીના મુખ દીધી ઉડીએ આયો બાળ તેજી ત્રીજા ભાઈ ને આયો બાલુડા ને માતની ચોરે ખાવા મુઠી શિવાજી ને તમે ફેરવી લેજો એદી તારે હાથ રેવાની રાતી બમવાની તેદી તારે હાથ રેવાની રાતી બમવાની
આલુડા ને માથે सिंदूरी जाता खाती मात बेकड़ी सांभळजो के आज माता ए देती पाथरी रे कूणा फूलड़ा केरी से जरे कूणा फूलड़ा केरी से ए जी आज माता ए देती पाथरी आज माता देती पाथरी रे कुणा कुणा फूलड़ा केरी से शिवाजी कुणा फूलड़ा केरी से पण ते दी तारी वीर पथारी ओली पाथर से वीस भुजाली बेटा ते दी तारी वीर पाथर से मां भेलिया वाली अने आज माता ए लेती चूमियूं बेटा ई तमे जिल जो बेवड़ गाल शिवाजी तमे जिल जो बेवड़ गाल हे बाप हे शिवाजी तारी जनेता जीजाबाई तने चूमियूं ले छे बे गाले झीली लेजी बेटा आज माता ए लेती चूमियूं बेटा ई जिल जो तमे बेवड़ गाल शिवाजी जिल जो बेवड़ कारण कारण के तेदी तारा मोढड़ा माथे ओली तू वाधार तो मंदाशे बेटा तेदी तारा मोढड़ा माथे बोली तू आधार तो कमंदा से माटे सुई जा रे मारा के सुनी रे तारू ही दुआणू जुवेवा रे मारा के सुनी तारू ही दुआणू जुवेवा रे तारी दुआणू जुवेवा जागी वेलो आम छे वीरा दिलू मानल होय जागी वेलो माने हाथ शिवाजी ने आता जी जवान
દીકરીએ મને એક ફરમાઈશ કરી અને બાપુનો ફોટો આપ્યો નાનો, પરમ પૂજ્ય હરિચરણદાસ બાપુનો. પણ એ દીકરી આવી, મને એક પ્રસંગ યાદ આવ્યો. આ દુનિયામાં પિતા અને પુત્રના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે. મા દીકરાના પ્રેમમાં કદાચ ક્યાંક સ્વાર્થ છે. ભાઈ ભાઈમાં, પતિ પત્નીમાં પણ એક નિસ્વાર્થ કોઈ જો પ્રેમ હોય તો એ પ્રેમ છે બાપ અને દીકરીનો પ્રેમ છે. દીકરી દીકરી છે. દીકરી બાપનો લાડનો ખજાનો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે. હમણાં ભાઈ બંધ કરી દે, ઘડીક ઘડીક બંધ કરી દે, બસ શાંતિ બે એમને નાખ દે, કામ નહીં કરો જામ જામ. હે ના ભલે પણ જરા અમને ડિસ્ટર્બ થાય. દીકરી દીકરી છે. જો મને હસાવતા આવડે છે પણ હાસ્ય રસ છે ને ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય. શાક બનાવો એમાં હળદર ચટણી મીઠું બધું નખાય, મસાલા વિના શાક થાય નહીં, પણ એની મર્યાદા હોય. અડધા કિલો રીંગણા શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું ને રીંગણા નાખે એમ લાગે. જે વાત જીવતરને અડતી હોય એ વાતો મને તમને કાયમ યાદ રહે. દીકરી મને ખબર નથી, ખબર નહીં દીકરી આવી એક ફરમાઈશ આપી છે, હું રજૂ કરી દઈશ. પણ મને એમ થયું, એક પિતાને એક દીકરી હતી, એક જ દીકરી, બહુ વાલી, અતિ વાલી. રમેશભાઈ, અતિ વાલી. ખબર નહીં ઈશ્વરને શું કરવું છે. એ દીકરી ગુજરી ગઈ. ગુજરી ગયા પછી પિતા એ દીકરીની યાદમાં રોયા જ કરે, રોયા જ કરે, રોયા જ કરે. આંસુ સુકાય જ નહીં. અને એ દીકરી પ્યાર બાબુ ડાયો માણસ, સમજણો માણસ, મૂર્ખ નહીં હો. એક વાત કરો તો હમી 3 વાતો તમને સારી સંભળાવે એવો ડાયો માણસ. ખૂબ સમજાવે બધા, ભાઈ હવે બધું થઈ ગયું થવાનું તો હું સમજુ છું, તમારી વાત સાચી છે, પણ મારી આંખના હું સુકાતા નથી, બસ હું શું કરું. સમય ગયો. એકવાર નીંદરમાં એને સપનું આવ્યું. સપનામાં સ્વર્ગ દેખાણું. સ્વર્ગમાં 14 દીકરી ઊભી હતી, એમાં પોતાની દીકરીએ દેખાણી. સ્વર્ગમાં 14 દીકરીમાં એની દીકરી જોઈ, પણ પિતાએ હરખમાં હળી કાઢી સ્વર્ગમાં. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી પાસે જઈને માથે હાથ મૂક્યો. સપનામાં સ્વર્ગ આવ્યો, સ્વર્ગમાં દીકરી દેખાણી. મને ખબર હતી કે શું કામે આ બધા એકબીજા સામું જોયા કરે છે. મારી સમય મર્યાદા ક્યારની થઈ ગઈ. હું તો તમારે મોજ ઉપર પ્રોગ્રામ આપો. મને પીઆરે કીધું છે ઈચ્છા પડે ત્યારે બંધ કરી દીધો પ્રોગ્રામ. કૃપા કરીને સાંભળો ને ભાઈ. બહુ હરખાણો બાપ. માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા હતું શું? 13 દીકરીઓની મીણબત્તી સળગતી હતી. પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. અને એટલે એને આઘાત લાગ્યો ને એમ કીધું કે આ સ્વર્ગમાં એટલો બધો પક્ષપાત કે 13 દીકરીઓની મીણબત્તી સળગે છે, બેટા તારી મીણબત્તી કોઈ હળગાવતું નથી. અને મરનાર દીકરીએ પિતાને સપનામાં જવાબ દીધો હતો કે સળગાવે છે મીણબત્તી, પણ પિતાજી તમારા આહુણા ઓલવી નાખે છે. તમારા આહુણાથી મારી મીણબત્તી ઓલાઈ જાય છે. તે દીથી બાપે નક્કી કર્યું હતું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હોય તો હું કોઈ દી આંસુ નહીં પાડું. કહેવાય છે કે તે દીથી રોયો નહોતો, આહુડા પાડ્યા નહોતા, આહુડાને પી જતો તો માણસ. આહુડા પાડવા એ તો બહુ હેલા છે, પણ એને પીવા બહુ અઘરા છે. આવી એક દીકરી
ગાંડીગીરીનો નેહડો. મેઘાણીભાઈ દુલા કાગની સાથે પ્રવાસ કરે. અમારે મનુભાઈ ગઢવી મુંબઈ મેઘાણીની યાદમાં વર્ષો સુધી પ્રોગ્રામ કર્યા એને, વર્ષો. અને આજ પણ બહુ વિદ્વાન. મેઘાણી એક તો વાણીઓ વણિક રુજુ હૃદયનો, બહુ એની કવિતાઓ બહુ અપીલ કરે સાહેબ. મારા જુનાગઢમાં મારા મિત્ર કવિ છે, એની દીકરી દિલ્હી છે, પ્રફુલભાઈ નાણાવટી, નામ પણ આપું. એ દીકરીને મળવા ગયા ને, પછી દીકરીને મળીને નીકળતા હતા ને, કવિ હૃદય ને દીકરી બાદ નોખું પડવું ગમતું નહોતું, છતાંય પોતાની પત્નીને કહી અને કવિતા લખે છે કે ચાલો પાછા ફરીએ સાજણ, આ વાલપને વિસરીએ સાજન. ચાલો પાછા ફરીએ સાજન, હાલો આ વાલપને વિસરીએ સાજન. હાલો વાલનો દરિયો છે પણ એને ભૂલવું પડશે સાજન. હાલો પાછા, ચાલો પાછા ફરીએ સાજણ, આ વાલપને વિસરીએ સાજણ. કાંઠો જાલી ક્યાં લગ રેશું, હજી જાવું છે મધ દરિયે સાજણ. કાંઠો જાલી ક્યાં લગ રેશું, હજી જાવું છે મધ દરિયે સાજન. જોજો આંખ ન ભીંજાય સાજન, જોજો આંખમાં આંસુ ન આવે. જોજો આંખ ન ભીંજાય સાજન, જોજો આંખ ન ભીંજાય સાજન. જોજો આંખ ન ભીંજાય સાજન, હળવેથી સંચરીએ સાજન. ચાલો પાછા ફરીએ સાજન, આપણી આ વાલપને વિસરીએ સાજન. દીકરી દીકરી સાહેબ. આમાંથી મરદ બાપ આવીને મને એમ કે મારી દીકરીને એટલો કર્યાવર કર્યો છે, આમાં મરદ ભાઈ આવીને એમ કે મારી બેનને એટલો દાયજો આપ્યો છે. ખોટી વાત છે. દીકરીને બાપ દેતો નથી, બેનને ભાઈ દેતો નથી, પણ દીકરી બાપને ભાઈને દેતી જાય કે તમારી મિલકતમાં કાંઈ ન ખપે, અને પ્રભુતાના પગલા મૂકી અને નીકળી જાય છે. એવી એક દીકરી ચારણને નેહળે. અને મેઘાણીભાઈ સાહિત્ય સંશોધન માટે નીકળેલા તુલસી શ્યામની પાસે નેહડો. વાતો કરે છે ચારણોની પાસે, કવિતાઓ લખે છે. વગડામાં રહેનારા ચારણો, એક પણ અક્ષર ભણેલા નહીં ચારણો. ચારણ ચોથો વેદ વણો પડ્યો વાતું કરે. એનું કારણ એના અંદરથી સરસ્વતીનો ધોધ આવતો.